ત્યારે મોદી સાહેબના સમયમાં અહીંયા નથી ગયો. આપણને ખબર છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ક્લાઉડ બર્સ્ટની ઘટના થઈ. ક્લાઉડ બર્સ્ટના કારણે પૂર આવ્યા અને ભૂસ્ખલનની ઘટના થઈ. પૂર પછી ભૂસ્ખલન થયું. તો એક સાથે ત્રણ આપત્તિ આવી. તો એનું કારણ અને ક્ષેત્ર ઉપર આપણને પ્રશ્ન પૂછાઈ શકે મુખ્ય પરીક્ષામાં, અને એની વ્યાખ્યાથી પ્રશ્ન પૂછાઈ શકે ક્લાઉડ બર્સ્ટ, વાદળ ફાટવું શું છે. તો વાદળ ફાટવાથી થતો વિનાશ ઉપર આપણે ચર્ચા કરીશું. એમાં આપણે વાત કરીશું ઓગસ્ટની 5મી તારીખે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટ્યું, એક સાથે 2 જગ્યાએ ફાટ્યું. બીજી વાત કે મંડી, હિમાચલ પ્રદેશ અને સિમલાની આસપાસ જુલાઈમાં 4 વખત વાદળ ફાટ્યું, અને ઓગસ્ટમાં અત્યારે પણ છેલ્લા 3 દિવસ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ હિમાચલમાં ઘટિત થઈ છે. ત્રીજી ઘટના એપ્રિલ 2025ની છે કે જેમાં જમ્મુ કાશ્મીરના રામબન તાલુકામાં મુસળધાર વરસાદથી જાનહાનિ થયેલી. તો તમે જોઈ શકો કે જે આપણા હિમાલયન ક્ષેત્રથી જોડાયેલા રાજ્યો છે ત્યાં ક્લાઉડ બર્સ્ટની ઘટનાઓના કારણે આ મુદ્દો અત્યારે વિશેષ ચર્ચામાં છે. આપણા સિલેબસની દ્રષ્ટિથી આપત્તિ વ્યવસ્થાપન એક અગત્યનો વિષય છે. તો આપત્તિ વ્યવસ્થાપનની દ્રષ્ટિથી પણ આપણે આને તૈયાર કરવું જરૂરી છે. બીજી બાબત કે આ સંદર્ભમાં વાદળ ફાટવું, ધેટ મીન્સ ક્લાઉડ બર્સ્ટ છે શું. અગર આપણે મેન્સમાં લખવાનું આવે તો કંઈક આ પ્રકારે વ્યાખ્યા લખવી જોઈએ કે વાદળ ફાટવું એ અચાનક તીવ્ર વરસાદી તોફાનની ઘટનાને દર્શાવે છે કે જે એક નાના વિસ્તાર, એટલે કે 10 ચોરસ કિલોમીટર નાના વિસ્તાર પર 1 કલાકથી ઓછા સમયમાં 10 સેન્ટીમીટરથી વધુ વરસાદનું કારણ બની શકે છે. તો આ એની તીવ્રતા છે વરસાદના પાણીની. એવું નથી કે વાદળ આમ જેમ બોમ્બ ફૂટે એમ વાદળ ફૂટ્યું, એવી કોઈ ઘટના નથી થતી મારા ભાઈ બહેનો. અચાનક અને મુસળધાર વરસાદ થવો, જબરદસ્ત રીતે વરસાદ થવો નાના એવા વિસ્તારમાં ક્લાઉડ બર્સ્ટને દર્શાવે. બીજી બાબત, વાદળ ફાટવાની ઘટનામાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ પણ થાય છે અને કરા પણ ક્યારેક ક્યારેક પડતા હોય છે. ત્રીજી બાબત, આવા મુસળધાર વરસાદથી ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ ઊભી થાય છે. એટલે એક તમે જોશો કે આપત્તિઓનો ત્રિવેણી સંગમ છે. વાદળ ફાટવું એક આપત્તિ, પૂર એક આપત્તિ અને ભૂસ્ખલન એક આપત્તિ ઊભી થાય છે, જેનાથી પારાવાર નુકસાન સર્જાય છે. ભારતમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં આવી ઘટના જોવા મળે છે. તો ક્લાઉડ બર્સ્ટ શું છે આપણે ડેફિનેટલી આવા 3 વાક્યોના માધ્યમથી એની નિશ્ચિત વ્યાખ્યા રજૂ કરી શકીએ છીએ. હવે મારા યુવાનો આપણે એ જોશું કે આ ક્લાઉડ બર્સ્ટનું કારણ શું છે, કેમ ત્યાં પર્વતીય વિસ્તારમાં થઈ રહ્યા છે. તો આપણે ભૂગોળ વિષયમાં એવું શીખતા હોઈએ કે જ્યારે પણ વાયુ જમીનથી ઉપર તરફ ઉઠે ત્યારે એ વાયુનું તાપમાન ઘટે છે. એ વાયુનું તાપમાન ઘટવાથી એ વાયુમાં રહેલા ભેજનું ઘનીભવન થવા લાગે છે. ધેટ મીન્સ કે જે જળ બાષ્પ, વોટર વેપર છે, એ વોટર વેપર જળ બિંદુના રૂપમાં રૂપાંતરિત થવા લાગે છે. અને જેમ જેમ પવનો ઉપર તરફ ઉડતા જાય આ જળ બિંદુઓ વાદળનું રૂપ ધારણ કરતા જાય છે ઘનીભવન પામીને. અને જ્યારે કોઈ પ્રદેશમાં આવી રીતના પવનોના ઊંચા ઉઠવાની ઘટના અચાનક જ થાય, અચાનક જ એને 2000 મીટર સુધીની ઊંચાઈ મળી ગઈ, તો એ એટલો જોરદાર વરસાદ કરશે કે જેનાથી વાદળ ફાટી જાય. આપણે કહેશું કે વાદળ ફાટી ગયું લાગે છે, એટલો ભયાનક વરસાદ થયો. એક અંશનમાં આપણે જોઈએ મેઘાલયમાં મોસિનરામ, ચેરાપુંજી જેવા ક્ષેત્ર છે, લગભગ સીધો ઢોળાવ ધરાવતા ગારો ખાસી અને જૈંતિયા પર્વતથી જ્યારે પવનો ટકરાઈને ઉપર ઉઠે એટલે જોરદાર વરસાદ કરી દે છે. આ જ કન્ડિશન અરબ સાગરથી જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન જે પવનો ચાલે છે એ અરવલ્લીના સમાંતરે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીર પહોંચે છે અને એ હિમાલય પર્વતમાળાના સહારે ઊંચે ઉઠે છે. અને અચાનક ઊંચે ઉઠવાથી જે ભૂપૃષ્ઠથી ઊંચાઈનો વરસાદ, આપણે એને ઓરોજેનેટિક રેન કહીએ જ્યોગ્રાફીની ભાષામાં, ક્લાઇમેટોલોજીની ભાષામાં, એ જ એનું મૂળ કારણ છે જેને અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વાદળ ફાટવાની ઘટના ત્યારે ઘટિત થાય છે જ્યારે ભેજયુક્ત વાયુ કોઈ પર્વતમાળાના સહારે તીવ્ર ગતિથી ઉપર ઉઠવા લાગે. આ વાયુ જેમ ઉપર જાય તેમ ઘનીભવન પામે છે અને તેનાથી વાદળોનું નિર્માણ થવા લાગે છે. આ વાદળોથી તીવ્ર અને મુસળધાર વર્ષા શરૂ થઈ જાય છે. આવી વર્ષાને ભૂગોળમાં ભૂપૃષ્ઠથી ઊંચાઈનો વરસાદ એટલે કે ઓરોગ્રાફિક રેન કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ રીઝન જેને આપણે જ્યોગ્રાફિકલી, સાયન્ટિફિકલી એસ્ટાબ્લિશ કરી શકીએ. હવે આવી ઘટનાઓ અત્યારે વધી રહી છે તો એના પાછળ અન્ય કારણો પણ છે. તો એ કારણો પણ આપણે જરાક જોઈ લેશું મારા યુવાનો કે
ભૂસ્ખલનની આપત્તિ, હિમાલયની ખડક રચના કંઈક એવી છે કે હિમાલય પ્રદેશમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. અને એક અંશમાં પર્વતીય વિસ્તાર, હિમાલયના પર્વતોના ખડકો બરડ અને નબળી માટીથી બનેલા છે. આપણે જોઈએ છે પ્રસ્તર ખડકો છે મોટા ભાગે. જ્યારે વાદળ ફાટે છે ત્યારે આ પર્વતોમાંથી પાણીનું હાઇડ્રોસ્ટેટિક દબાણ જમીન પર વધે છે. માટીને કારણે એની જમીન પર પકડ હોતી નથી અને માટીનો મોટો જથ્થો કાટમાળના રૂપમાં પાણી સાથે નીચલા વિસ્તારમાં વહેવા લાગે છે. તો પહેલી વાત કે ખડક રચના હિમાલયના પર્વતીય વિસ્તારની એવી છે કે આવા વાદળ ફાટવાની ઘટના ભૂસ્ખલન અને પૂર સાથે જોડાઈ જાય છે. બીજી બાબત કે હાલના વર્ષોમાં વૃક્ષોના મૂળ માટીને એક સાથે રાખવાનું કામ કરે છે, પરંતુ હાલના વર્ષોમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં વન નાબૂદીને કારણે માટીના ખડકોની મજબૂતી પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં પાણીનો ઝડપી પ્રવાહ આ માટી અને ખડકોને સરળતાથી વહાવી જાય છે. ત્રીજું રીઝન, મારા યુવાનો, આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે એટલે આપણે એને વધારે વ્યવસ્થિત રીતના મુદ્દાઓ તારવ્યા છે. આબોહવા પરિવર્તન. ઘણા અભ્યાસો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે અને એની તીવ્રતા પણ વધી રહી છે. પહેલાં જેટલા ભયાનક હતા એના કરતાં વધારે ભયાનક સ્વરૂપ એનું જોવા મળે છે. ચોથું કારણ, બંધનું નિર્માણ. ઉત્તરાખંડ, હિમાચલ વગેરેના વિસ્તારોમાં નદીઓમાં પાણી ઘટવા અને બંધોના નિર્માણને કારણે નદીઓનો માર્ગ સાંકડો થઈ ગયો છે. આવી સ્થિતિમાં જ્યારે વાદળ ફાટે છે ત્યારે પાણી ઝડપથી વધે છે અને નદીઓના કિનારા સિવાય બાકીના વિસ્તારની માટી અને કાટમાળ સાથે એ વહી જાય છે. હવે આવી સમસ્યાઓ આપણે જોયું હિમાલય ક્ષેત્રમાં આવે, અને એ આપણે નકશાની દ્રષ્ટિથી જોઈએ તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ, સિક્કિમ અને મેઘાલયના ક્ષેત્રમાં આપણને આ વસ્તુ જોવા મળે છે. પણ મેઇનલી અત્યારે જે મેઇન ચર્ચામાં વિષય છે આ ત્રણના કારણે લદ્દાખ પણ એવું ક્ષેત્ર છે જ્યાં આવા ક્લાઉડ બસ્ટની ઘટના ઘટિત થઈ શકે છે, એ પણ ઊંચાઈ ધરાવે છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર આપણે જોશું તો હિમાચલ અને ઉત્તરાખંડ આવશે, કારણ કે ત્યાંની પર્વતોની રચના અને ખડક રચના એ પ્રકારની બનેલી છે.